હવામાન વિભાગની આગાહીને પગલે ડભોઈ નગરપાલિકા એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે તો 40 જેટલા જર્જરિત મકાનોની નોટિસ પણ ફટકારવામાં આવી છે। આ ઉપરાંત કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે। બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનને કારણે આગામી 24 થી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। આ આગાહીને પગલે ડભોઈ નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે આપાતકાલીન તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। ચીફ ઓફિસર જે કિશન તડવી અને મહેશભાઈ પરમારની ટીમે વહેલી સવારથી જ વિવિધ વિસ્તારોમાં ઝુંબેશ ચલાવીને 40 જેટલા જર્જરિત અને ભયગ્રસ્ત મકાનોના રહીશોની નોટિસ પાઠવી છે। લોકોને સુરક્ષા ખાતર આ મકાનો તાત્કાલિક ખાલી કરી અન્ય સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના અપાઈ છે। આ ઉપરાંત રિક્ષા ફેરવીને નગરમાં પ્રચાર પ્રસાર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને પણ સાવચેત કરવામાં આવી રહ્યા છે। અતિવૃષ્ટિ દરમિયાન વીજ પુરવઠો ખોરવાય તો મોબાઈલ ચાર્જ રાખવા તેમજ મીણબત્તી અને દીવા જેવી જરૂરી ચીજો હાથ વગી રાખવા અપીલ કરાઈ છે। નગરપાલિકાએ તમામ વાહનો સ્ટેન્ડ બાય રાખ્યા છે અને રેસ્ક્યુની સ્થિતિમાં લોકો માટે સમાજની વાડીઓમાં વૈકલ્પિક આશ્રય સ્થળો નક્કી કર્યા છે। કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં મદદ માટે નગરપાલિકા દ્વારા તાત્કાલિક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં નાગરિકો 0266325732 અને 7567202772 આ નંબરો પર સંપર્ક કરી શકે છે। બંગાળની ખાડીમાં ઊભું થયેલ ડીપ ડિપ્રેશન જે દરિયાકાંઠાના વિસ્તારથી જમીની વિસ્તારમાં પ્રવેશે ત્યારે ભેજવાળા વાતાવરણના કારણે એની તીવ્રતા અતિ થવાની સંભાવના હોય, જેના ભાગરૂપે આજે સાંજે 6 વાગ્યા પછી આગામી 24 થી 48 કલાક દરમિયાન ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં અને એની આજુબાજુના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે। જેના ભાગરૂપે ડભોઈ નગરપાલિકા દ્વારા જાહેર ચેતવણી આપી નગરજનોને આકસ્મિક પરિસ્થિતિમાં સચેત કરવામાં આવે છે। સાથે સાથે જર્જરિત મિલકતો, ભયગ્રસ્ત મિલકતોના મકાન માલિકોને આવી મિલકતોમાંથી પોતાનો વસવાટ ખસેડી અન્ય કોઈ સુરક્ષિત જગ્યાએ ખસી જવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે પણ નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા આવા મિલકતદારોને નોટિસો આપી પોતાના જર્જરિત મકાનો ખાલી કરવાની સૂચનાઓ આપેલી જ છે। તેમ છતાં પણ આજે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે કોઈ અનહોની કે આકસ્મિક કોઈ ઘટના ન બને અને કોઈ જાનમાલને નુકસાન ન થાય તે માટેના જરૂરી તમામ પગલાં ડભોઈ નગરપાલિકા દ્વારા લેવામાં આવેલ છે।